ભારતીય વાયુસેના હેડક્વાર્ટર સાઉથ વેસ્ટર્ન એર કમાન્ડ ગાંધીનગર દ્વારા 2 નવેમ્બર 2025ના રોજ સેખોન ઇન્ડિયન એર ફોર્સ મેરેથોન દોડનું પ્રથમવાર આયોજન કરાયું હતું. આ મેરેથોન પરમવીર ચક્ર પુરસ્કાર વિજેતા ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીત સેખોન, જે ભારતીય વાયુસેનાના એકમાત્ર આ પુરસ્કાર વિજેતા હતા, તેમની બહાદુરી અને વારસાને યાદ કરવા માટે યોજાઈ હતી. મેરેથોનનું આયોજન 3 તબક્કામાં કરાયું હતું: 21 કિલોમીટર, 10 કિલોમીટર અને 5 કિલોમીટર. આ કાર્યક્રમમાં 1000થી વધુ વાયુ યોદ્ધાઓ, પરિવારો, શાળાના બાળકો અને ગાંધીનગરના નાગરિકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમને એર માર્શલ નાગેશ કપૂર, SYSM PVSM, AVSM VM, એર ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ SWAC દ્વારા સવારે 5:30 વાગ્યે વાયુશક્તિનગર કેમ્પસથી ફ્લેગ ઓફ કરવામાં આવી હતી. આ મેરેથોન ફ્લાઇંગ ઓફિસર નિર્મલજીત શેખોરને યોગ્ય શ્રદ્ધાંજલિ હતી, જેઓ તેમના બહાદુરી અને રમતગમત પ્રત્યેના પ્રેમ માટે જાણીતા હતા. मैं विंग कमांडर BS राठौड़, साउथ वेस्टर्न एयर कमांड का PRO हूँ। आज की जो इवेंट है सेको इंडियन एयरफोर्स मैराथन, जो कि फर्स्ट टाइम हम कंडक्ट कर रहे हैं। फ्लाइंग ऑफिसर निर्मलजीत सिंह सेको, जो कि परमवीर चक्र से अवार्ड किए गए थे अपने वेलर, उनके कमेमोरेशन में ये इवेंट है, उसको हमने ऑर्गेनाइज किया है। इस इवेंट में 3 डिफरेंट कैटेगरीज में पार्टिसिपेंट ने आज के मैराथन में दौड़ लगाई है, जो कि 5, 10 और 21 किलोमीटर की रेस थी। इवेंट को फ्लैग ऑफ AOC-NC एयर मार्शल नागेश कपूर ने किया और सभी पार्टिसिपेंट का एंथुसियाज्म आपने देखा होगा कि किस जोश के साथ में उन्होंने इस इवेंट में पार्टिसिपेट किया। अप्रॉक्सीमेटली रजिस्ट्रेशन है वो 900 पार्टिसिपेंट्स का हुआ है और हम एक्सपेक्ट कर रहे हैं कि 800 प्लस पार्टिसिपेंट है, उन्होंने इन डिफरेंट कैटेगरीज में दौड़ लगाई। JDC ન્યૂઝ સાથે સંજીવ રાજપૂત, ગાંધીનગર।